टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં ચાલુ ટ્રેનમાં દાગીનાની લૂંટ કરનારા રીઢા ગુનેગારો ઝડપાઈ ચૂક્યા છે, જ્યાં અહીંના જહાંગીરપુરા નવા ગૌરવ પથ પરથી આ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। આરોપીઓ પાસેથી દેશી તમંચો, પિસ્તોલ, 2 જીવતા કારતૂસ જપ્ત કરાયા છે। તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે। થોડા સમય અગાઉ જ ગંભીર ગુનાઓમાં જેલથી બહાર આવ્યાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। હવે આ તમામ આરોપીઓ હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, આર્મ્સ એક્ટ સહિત ગંભીર ગુનાનો ઇતિહાસ ધરાવતા હોવાનું પણ ખુલ્યું છે। એટલું જ નહીં, સુરત, વલસાડ, મહારાષ્ટ્ર અને યુપીમાં જુદા જુદા ગંભીર ગુનાઓમાં જેલની બહાર આવ્યા છે। આરોપીઓની પૂછપરછમાં કબૂલાત કરી કે ઘાતક હથિયારો સાથે લૂંટ કરવાના ઈરાદે તેઓ ફરતા હતા। 4 પૈકી એક આરોપી મુંબઈમાં ઓફિસમાં હથિયાર સાથે લૂંટ કરી હતી અને અન્યએ વલસાડમાં ચાલુ ટ્રેનમાં લૂંટને અંજામ આપ્યો હતો। कहीं कनाल पास फायरिंग ने प्रैक्टिस पर करी है वेपन से जो है। तो आ बातमी आधारे तात्कालिक जो पुलिस टीम सूरत क्राइम ब्रांच टीमें आ बधा आरोपीओ शोधा जो है अने एना भी धरपकड़ करी जो है। आ आरोपीओ जे 4 आरोपीओ पास 2 वेपन अपने मळा है जो है अने आ आरोपीओ बधा गुनेगार है।